10 વીઘામાં કપા કર્યો છે 10 વીઘા અને તો ચોય કાળો રાખ્યો નહીં આળાનો ડોકો અને કપા તો ઠીક છે મારો બેટો પેલો મારો ભાઈ રહ્યો ને કોંતીલાલ એક સાહડો જમી રાખી જમી હજી વાઈ નહીં મેં 10 વીઘા કપા આવ્યો પણ મારો ભાઈ છે કોંતીલાલ શું કરે છે એ ખબર પડતી નહીં આ ગામ ને પેલું ગામ આ ગામ ને પેલું ગામ ઢળે દાલા એ જમના ફાડિયા થોડી જમી વાય તો છોકરાનો ભાઈ મોટો છે ને એટલો હાવ ખોટો છે કેમ કે એમની ખબર પડતી લે કે આ મૂર્ખજી નેના છે ને 10 વીઘા કપા વાઈને બેઠા કપા તો જુઓ મારો ખાલી અને પોણી અત્યારે કપામાં ચાલુ છે અને મારો બેટો બેસે ફાર કરે છે નહીં છોકરાનું વિચારતો નહીં કોઈ વિચારતો જ નહીં લ્યા અને મારા કાકે આવે તો બે ના કાકે તો આપણે હાગ વાયો હતો જો અને હાગના સોએ બેહવા તો ઉદળ ખેતી કરવા આવે આ તો બારે જેઠે થઈને ફરીને પેલા ખૂણે થઈને ફરીને જતા રહે છે અને અમે તો જો કપા ખાલી વાયો મારો આપણો કપા જુઓ ખાલી ખાલી કપા ઊણ જુઓ ખાલી આપણો કપા ઊણ આખા આ ઓટામાં કોઈનો કપા નહીં હોય કપા બૂમ પડાવી નાખવાનો છે ઊણ કપા તો આળો રહેવા દેવો નહીં કેમ કે આપણે તો મહેરબાની છે ગોગાની મારા ચારે હાથ ગોગાના મારા માથે છે આપણા માટે કોકો મારા અડધી રાતે ઊભા થઈને આવે એ બાર છે ને કપા જો આ કપા ખાલી જોવો વિચાર કરો આખા આટલા જોઈને કોઈ કપા નહીં હોય આ પ્રતાપથી નહીં બાપા ગોગાના મારા ગોગાના પ્રતાપથી છે આ બધું એના થોડી ધજાવાળાના પ્રતાપે છે ને કે આપણે હોય હો અત્યારે પેલા રખડેરા જો અમારા મોટા ભાઈ અને પોણી ચાલુ છે કપામાં ઉણે જે કપા આ નીરા શું કરે મજૂરી કરતા જ નહીં એમને માં ગમ ને પેલું ગમ ફર કરે છે એટલે આ છોકરો હમું તો જુઓ તમે તારા છોકરો હમું તો જુઓ કાલ છોકરા પહેણાવ્યો થઈને ભરે અમને મજૂરી નહીં કરો શું કરશો અને અમારે તો જો છે ને મારા ધોળી ધજાના પ્રતાપે લીલા લહેર છે ને મારો બેટો હું તો લગનમાં બધું કોમ પડી રહ્યું છે અને મારો બેટા કોઈ ભાગ્યો નહીં રહેતો અને મારો ભાઈ રહ્યો ને પેલો મૂર્ખો કપ્પાન બપ્પાન બધું વાળી અને જો પરવારી ગયો છે હું તો લગન હા અલ્યા હમણાં લગનમાં 2 મહિના બગડ્યા અને મારો બેસો મારા મૂર્ખો નહીં ભાઈ નેનો એને મારા બેટા કપા તમે જુઓ કેવડે થયો કપા એમ વાઈ કાઢ્યા હોય અને તમે નહીં વાયા ના અમે તો જે કાઢ જો કઈ દંઠા હમા કરી રહ્યા એવું છે કાણે હડદાર ચમણા ફરવા દે આપણે ચમણા તા અરે હડક માં રંગાજી આયા એવું છે ઓય કોઈ છે અરે હડક હું લેજો ને યાર એટલે પણ આ બધું જો કે મારા વાવેતર તો બધું થાય યાર હવે તમારા વોબળા હવે આ તારો વાવેતર કરો ના આવે યાર છોકરા નહીં યાર છોકરા બકરા બધા પેણ કરી જાય એટલે એ કે એમ નહીં એટલે આ ફરવાના દાડા હવે આપણે આયા છે તો ના થોડી પેલે બધું એમ તાણ યાર તો હડો તમ લડો તા ઓમ ફતાવો કોઈ જોવાનું હોય ફરી અરે તમો તો જોવા જોડો યાર જમણા અલ્યા આડા મો તમારે વચ્ચે કેવું ભરા મજા આવે એવું છે એટલે તમે શું મારો બેટો કદી કોમ કરી રે ભાઈ કોમ તો કરવું પડે આ જો ખેતર કેવો પડ્યો છોકરા કાઢી લ્યા છોકરાને કરી હોત તો અમારે કેવા અત્યારે મથું વાત કરો છો અને હું શું કહું હા એક વાત કહું હા તમે ગમે એવી છે આ જમીન તમારી હોય આ જમીન શું લેવાનું યાર કેમ આ જમીન વેચીને પાટેલો બંગલા કેવા મળે ટોપ મજા આવે છે હે ને 80 મૂવી મજા આવે જમી શું કર્યું આપણા ભંટમાં શું લેવાનું આ જોગ જે ગરમી પડે યાર ઓ મારું બધું વાત સાચી હા તો આ જમી હાલી જાય અને આમ ના રહેવાય આ જો આ ખરાબ આ બાવળે નવરાત્રી યાર વાત કરું યાર તો હડો તો વિચાર મૂકો સાચી વાત અને પાટેલ જે મજા આવે બિનતા છે એસીમાં બેસવાનું મજા આવે રોટલી બોટલી ખાવાની કોણી એમ અને આ તાપે ખોટું બળવું અને શું થાય અને મારા બેટા જો અમારે પેલો મૂર્ખે તાગી કેવું કર્યું મૂર્ખો તો ચાલે પણ તમારી વાત કરું યાર હા તો મૂકો જે ગરાક છે ને તો બોલાવો બરાબર રોકડા વ્યવહાર થાય રોકડો શું કે મોકળો આપણે બે સિવાય કોઈ ચીજો જોણવું ના જોવે બરાબર મારા પર વિશ્વાસ છે ગળા જોડે કોઈ અને તમે જુઓ આ બધું મારા નોમે જ છે મૂર્ખા વાળું એવું બરાબર તો ભાવ જબર આવશે યાર હાલંગે મૂર્ખાને કરી દી મેં પાંચ સહી કરી લાવી હા સહી કરાય બોલી તમારી બરાબર હું અમે ના જોઉં અને એને નવરત કઈ બરાબર રખડતો કપાવ ચાલો તમે ગરાક લાવ મારી દીધો સારો હું ફોન કર્યો એનું ખાલી વારસદાર પેલા નોમ છે બરાબર વારસદાર એ તો હું ગમે તે રીતે સહી કરી દીધો તમારે બે ભાઈ જોવાનું હા એ તો હું આવે શું કરો હા હવે તમે આ ફંટામાં કરો અને હું ગમમાં જાઉં કેમ તમારે થોડું કોમ છે ગમમાં હા તો પેલું મેં કીધું ભૂલતા ના પાછા હા નક્કી કેમ બનાવ ખટક કરી હારો હું શું કીધું બરાબર યાર હું ગમે તે તમને અમુક કરી દો પણ હવે શું કઈ દાંઠા આમાં કરું હા રોડ વધારે શાંતિ છે બે હે ના હા સોલે મરી જાવ તાપ ના યાર કરો હા અને હું જો છું ગમમાં
અલ્યા પણ તમે કહેતા હતા કે ફરવા જ આવું છે ને ઓય આવું છે તો એમ ના તો કઈ હું તમારા વાત કરવા એટલે બોલાવ્યા તો વાત તો એ કણે ના થતો હોય લઈ ને ના થાય સમજે કરતા કોઈ વાપરી જાય ને એટલે ચેટે હારા પડે યાર હાર હોડો આ જમી બદલે કહેતા જ હું હા બરાબર શું કીધું ભૂલતા ને હો? ના રે એ તો બહુ વિહરતું છે હોવા અને હું પાવ તમને શું કહું હા કોઈને વાત ના કરતા કાઢી નાખો. મૂર્ખાના નોમે કશું રાખવું નહીં તમતા મારા પર વિશ્વાસ છોડી બરાબર દેવાનો હું મોટો છું અને એનો વારસદારમાં નોમ છે બરાબર બરાબર હા વાંધો નહીં અને આપણી રીતે તો તઈ જાણ તમારે જે મળતું છે ને એ મળી જાય એ તો મારે તો જે ચાલતું છે ને કમિશન હા 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 અને પછી છે ને અસલ મુંબઈ બાદ જતું રહેવું હા ચાલ બંગલા ને કોઈ ને કોઈ રહેવું જ નહીં ઓય શું રહ્યા ખોટમ શું એટલે રહ્યા હોય નહીં પાટણમાં કઈ જોઈ બ્રેક નહીં મારવી હા તે આગળ નીકળી જવાનું છે મુંબઈ નાસિક બાજુ જતું રહેવું છે હા. કોઈ ગોતે જ નહીં બસ, બસ. અને મૂર્ખો શોખ પડ્યો હોય શોખ પડે સાપડું કરીને તાણ હોદમાં પણ માનવ ના કે અમુક ધણી ના. જુઓ સારું તો તમે જાતા હો તો હા, હું હું થોડા કહું. હમા કરી દઉં હા, અને હમા પણ કરી. હવે તો કોઈ કરવા નહીં હા રોડ ચોક સોય બેહું એટીથી એ હા હવે તો મજા કરવાની છે આ ડંઠો પંઠા વળી અડાતું છે પકડ્યા તાણ ફોટો એટલે મારે શાંતિ છે વાયરો બેસે ને હવે ધંધો જ નહીં કરવાનો ને હવે પટી ગયું વાત અને 20 લાખ તો મને લગભગ 7-8 લાખ રૂપિયા મળવાનું અને વાંચો તો એવી ટોપી પહેરે છે ને જબરદસ્ત બધા મજા આવી જઈએ મારે તો એ ધંધા પર તો એટલી જમી છે 8 લાખ રૂપિયા તો ક્યો ગયા ને આપણે મજા આવશે હે ઘેર ગમે બેઠા બેઠા કર ડોસીને મજા કરે હેડો હું તો કહેતો હોય આવું ઘડી શું કે અમારા કોનો સોય તો જુઓ ખાલી અમારા બાપનો વાયલો છે એ બાપા ધણી ગોગા બા હે મારા ગોગા એટલે ભાઈ હે આવો કંચલા લાવો હવે આ કપાસ પર હું ખાડ્યો છે ઉંગારવા જ પડે તામી છો તમારી કોઈ ચાલતરી છે યાર અને પાણી પાવો તો થયું એમને બેઠા છે હોય તો નહીં દેખાતું છે તમારે પણ તમે તો જો નેખાતા જ નહીં અમારે શું કામ નીકળવું પડે પછી તમે રાવણામાં નહીં આવતા તમે મોટા છો એટલે કદાચ તમે તો એટલા ઓછા છો ખર્ચા અમાર કરવાના ખર્ચા તો હવે ઈ તો મોટા થયા છો તો કરવા જ પડશે ને કદી 25 રૂપિયા ભાગ પડતોય હાલતા નહીં યા દાડા ના આલ્યા તાણે હમણાં પેલા ગામ જો હું કીધું તો રાતે કહેવા આવવું પડે ઈ તો તાણે હવે હું શું કહું મને શી ખબર શું કહો આ ખરા રણમાં ફરવાનું કરો બંધ મારે તો ફર્યા વગર ચાલે એમ જ નહીં આ બધું છોડી મેલાવું છે મારે હવે તો. એટલે તમારે બાવો બનાવવા શકશો મને આ બાવાને બેઠે બેઠે ખવડાવવું છે એટલે એવી તો ચી યોજના કાઢી તમે બેઠે બેઠે તમે ખાલી મારું હું કહું ને એમ કરી જવાનું બીજું કોઈ દિમાગ દોડાવવાનું નહીં એકલું તમારું ફાયર શકશું હા એવું છે એમ જો એસી માં રાખવું એ સીમ તો મને છે પણ ગભરામણ થઈ જાય એ તો બહાર રહી ગયું હા ઈ કો બરાબર ગભરો. ગભરામણ થઈ જાય આ તમારી 10 હા 10 મારી બરાબર 20 વી આપણે એક કોન્ટ્રાક્ટ આલ દેવાની છે ઉધડ બરાબર તો ઉધેડ હાલ દેવી છે 5 વર્ષના કરારમાં આ ચીવડી કોન્ટ્રાક્ટર એટલે આમાં પેલો વાવે છે જોબુડ આવી જોઈ એ જોબુડા તો છેતર બગાડવા નહીં આલવી મારા બાપની છોકરા શું કામ લોહી પીવો તમે મોટા થઈ એટલે હમી જમીન હારી થાય એટલે જોબુડો તો મૂળામાંથી હાથ પતાળમાંથી પાણી કાઢી ખેંચી લાવે છે અને તમે જોબુડા વાપા આલો તમે શરમ આપી આપણે તો પૈસેથી મતલબ પણ રાખવાનો મારે એવું નહીં કરવું હો તમારે તમે તાર બાવળિયા વવરાવો આ મારું 500 પાટણ હા